નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો કાર ચાલકની ગંભીર બેદરકારીથી એક બાળકીનો ભોગ લેવાયો છે। 4 વર્ષની બાળકી પર ગેટ પડતા મોત નીપજ્યું છે। સુરતના કુંભારિયા ગામનો આ બનાવ સામે આવ્યો છે। હચમચાવી નાખે તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બાળકી ગેટ પાસે રમી રહી હતી તે સમયે જ કાર ચાલકે ગેટને ટક્કર મારી હતી, જેના કારણે ગેટ બાળકી પર પડ્યો હતો। એટલું જ નહીં, ગેટ બાળકી પર પડ્યો તે બાદ પણ કાર ચાલકે બ્રેક ન મારી અને નીચે દબાઈ ગયેલી બાળકી પર પડેલા ગેટ પરથી કાર ચાલકે કાર હંકારી દીધી હતી। આ બનાવમાં બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। કુંભારિયા ગામના સુડા સહકાર રેસિડેન્સી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। સોસાયટીના વોચમેનની આ બાળકી હતી અને તેનું મોત નીપજ્યું છે। તો આ દ્રશ્યો ખૂબ જ હચમચાવી નાખે તે પ્રકારના છે। આ ગાડી અહીંયા આવે છે ને એકાએક ગાડીની ટક્કર વાગે છે, જેના કારણે ગેટ પડે છે। આ ગેટની નીચે બાળકી દબાઈ જાય છે અને આ કાર ચાલક એ જોયા વગર જ એ ગેટ પરથી કાર પસાર કરે છે। અહીંયા તમે જુઓ છો કે બાળકી અહીંયા રમી રહી છે અને એકાએક તેના પર ગેટ પડી જાય છે, કારણ કે ગાડીની ટક્કર વાગે છે અને એ જ પડેલા ગેટ પરથી ત્યાંથી ગાડી પસાર થઈ જાય છે। એ બાળકી એ ગેટ નીચે દબાયેલી હતી અને તેમ છતાં પણ એ કાર ચાલક જે પડેલો ગેટ હતો તેના પરથી ગાડી હંકારીને જાય છે। આ સીધા જે દ્રશ્યો કે જ્યાં ગેટ પડે છે બાળકી પર, બાળકી ગેટની નીચે છે અને તેમ છતાં પણ આ ગાડી ત્યાંથી પસાર કરીને તે જાય છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, બાળકીનું મોત નીપજ્યું છે, જે ગાડી ચાલક છે તેના દ્વારા બેફામ કાર ચલાવવામાં આવી, શું અપડેટ તેને લઈને? બિલકુલ, સુરતના કુંભારિયા વિસ્તારની લોકોને હચમચાવી નાખનારી ઘટના છે। કહી શકાય કે કુંભારિયા વિસ્તારમાં આવેલી સુડા સહકાર રેસિડેન્સીમાં વોચમેનની દીકરી ઘર પાસે રમતી હતી ત્યારે એક કાર ચાલક આવે છે અને બેફામ અને ગભરાટભરી રીતે હંકારી સોસાયટીના ગેટને ટક્કર મારે છે, જેને લઈને આ ગેટ ધરાશય થઈ જાય છે અને આ ગેટ બાળકી ઉપર જ પડે છે, જેને લઈને બાળકીને ઈજા થાય છે। સાથે સાથે ગાડી ચાલક આ ગેટ ઉપરથી ગાડી પસાર કરતા બાળકીનું ઘટના સ્થળે જ કરું મોત થાય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। જોકે હવે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે, પણ વોચમેનની દીકરીનું મોત થતા વોચમેનના પરિવાર પર જાણે હાથ તૂટી પડ્યું હોય તેવી ઘટના બની છે। ખાસ કરીને ડ્રાઈવરની બેદરકારી ચોક્કસપણે દેખાય છે કે બેફામ રીતે આવી પહેલા તો ગેટને ટક્કર મારે છે અને ત્યારબાદ ગેટ નીચે દબાઈને બાળકીને જોયા વગર ગેટ ઉપરથી ગાડી લઈ જાય છે। એમ ડ્રાઈવરની બેદરકારી સામે આવતા હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ કરુણ ઘટના અને ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બાળકી રમી રહી હતી ગેટ પાસે અને એકાએક ગાડીની ટક્કર વાગે છે અને જે સોસાયટીનો ગેટ છે તે પડી જાય છે। ગેટ આ બાળકી પર પડે છે, બાળકી ગેટની નીચે દબાઈ જાય છે અને આ ગેટ પરથી કાર ચાલક પસાર પણ થઈ જાય છે। તો સુરતની ખૂબ જ આ ચોંકાવનારી ઘટના સામે આવી છે અને દ્રશ્યો હચમચાવી નાખે તે પ્રકારના સામે આવ્યા છે કે જ્યાં બાળકી પોતાનું કામ કરી રહી હતી, એટલે રમી રહી હતી ત્યાં આગળ સોસાયટીમાં, અને આ જે વોચમેન છે તેની બાળકી હતી અને તેનું મોત નીપજ્યું છે, કારણ કે એ બાળકી એ ગેટ પાસે રમી રહી હતી, એકાએક ગાડી આવી જાય છે અને ગેટને ટક્કર વાગે છે। ગેટને ટક્કર મારી ગેટ જે છે તે બાળકી પર પડી જાય છે, બાળકી આ ગેટ નીચે દબાઈ જાય છે અને તેમ છતાં પણ જે આ ગેટ પડેલો છે અને બાળકી નીચે દબાયેલી છે તેમ છતાં પણ કાર ચાલક એ ગેટ પરથી ગાડી પસાર કરી દે છે, જેના કારણે બાળકીનું મોત નીપજે છે। આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। વોચમેન પરિવાર પર જાણે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે આગળ વાત કરીશું હોળીના વર્તારા વિશે। ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેવો થશે વરસાદ અને કયા જિલ્લામાં પહેલા વરસાદ થશે, પવનની ગતિ કેવી રહેશે, ખેડૂતો માટે કેવું વર્ષ રહેશે, વેપારીઓ અને નેતાઓ માટે વર્ષ કેવું જશે, આ તમામ સવાલોનો જવાબ હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ આપ્યો છે। હોલિકા દહન બાદ ઝાડ અને પવન પરથી વર્તારો કાઢવાની ટેકનિકથી વામજાએ આ અંગેની આગાહી કરી છે।
હોળીનો પવન જે વાયુમાંથી અગ્નિમાં ગયો અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગયેલાથી આવતું વર્ષ સારું જાય ને આ વર્ષે હોળીનો પવન ઊંચી ઝાડ જોવાથી રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં। આ વર્ષે હોળીના પવનને આધારે જે ઝાડ હોય તે ધ્વજા બાંધેલી હોય છે। ધ્વજા જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ વધારે થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે કારણ કે હોળી જે પકડી ત્યારે આ વર્ષે પવનનું જોર વધારે રહેશે, ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે, ક્યાંક માવઠારૂપી પણ વરસાદ એપ્રિલ અને મે મહિનામાં પણ થશે। હોળી ઝાડ કોઈ પણ ખેડૂતને કોઈ પણ ચિંતા જેવું કરવાનું નથી। નદી નાળા છલકાય અને હોળીના આધારે વરસાદ સારું થાય એવું મારું પૂર્ણ છે। ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે ભયંકર મંદી આવશે એવું મારું પૂર્ણ અનુમાન છે। આથિયા નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થયેલો હોવાથી આવતું વર્ષ 2025 વર્ષ સારું છે। શરદ પૂનમના દિવસે રાતે 8 થી સવારના 6 વાગ્યા સુધી પૌવા અને સાકર રાખવામાંથી ભેજ વધારે આવવાથી પણ વરસ સારું જશે। આ વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે ચૈત્ર વૈશાખ જેને પડવાના દિવસે રેવતી નક્ષત્ર હોવાથી નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં છલકાઈ જાય છે। કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું કરવું નથી। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે। અનાજનો પાછતરા વરસાદ થવાથી જે ઘાસચારો બગડશે એ 4 સ્તંભ હોવાથી આ વર્ષે હજી હું અત્યારે વરસાદની આગાહી હું 22/5 આપીને અત્યારે 12 આની વરસ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે। હજી પણ કૃતિકા નક્ષત્રમાં 11/5 થી 20/5ની અંદર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી વરસાદ થશે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વરસ 16 આની થાય ને 30/5 થી 2/6 જે રોહિણી નક્ષત્રમાં ગરમી પડવાથી ગાજવીજ સાથે અમુક જગ્યાએ વરસાદ પણ થશે। આ વર્ષે એપ્રિલમાં 2 માવઠા થશે અને મે મહિનાની અંદર 2 માવઠારૂપી વરસાદ થશે। આ વર્ષે અતિ ભારે ગરમીનું પડશે એનું કારણ કે 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવવાથી। હોળીના પવનને લઈને ચોમાસાનો વર્તારો અને પવનની દિશા જોઈ અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। આ વખતે ચોમાસું 8 થી 10 આની રહેશે। આ વખતે ચોમાસું સારું રહેશે અને ચોમાસામાં લો પ્રેશરથી વરસાદ થશે। અરબ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે। આ વર્ષ ખેડૂતો માટે એકંદરે સારું રહેશે, લોકોનું આરોગ્ય પણ સારું રહેશે તે પ્રકારની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે। આ પવન સાનુકૂળ છે। હવે અખાત્રીનો પવન જોવામાં આવશે। આ પવનની ગતિવિધિ જોતા લગભગ વાડી ના સુકાય તેવી ગણી શકાય, પણ આ વખતે લગભગ વરસાદ ઘટના વાદળો બરાબર બનેલા નથી, એટલે આ ચોમાસું લો પ્રેશરથી આવશે અને અપર ઉપલા લેવલમાં લગભગ કન્ડેન્સ થશે અને અરબ સાગર અને બંગાળ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને તેની ગતિવિધિ દેશના ભૂભાગો ઉપર ઉપલા લેવલે થશે, જેના કારણે પ્રાથમિક શરૂઆતમાં જોતા વર્ષ એકંદરે સારું આવી શકે। લગભગ અત્યારે હાલ 8 થી 10 આની જેવું વર્ષ ગણી શકાય। હવામાન નિષ્ણાંત નિલેશ વાલાણીનું અનુમાન પણ સામે આવ્યું છે। રાજ્યમાં ચોમાસું 12 આની રહેશે। મોટાભાગના વિસ્તારમાં હોળીની ઝાડ પૂર્વ અને અગ્નિ તરફ રહી છે। ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ છે અને હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો છે। દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। હોળી પ્રગટાવવામાં આવી હતી અને હોળી પ્રગટાવ્યાના 4 ઘડી સુધી પવનનું નિરીક્ષણ કરવાનું હોય છે। 4 ઘડી એટલે કે 96 મિનિટ સુધી પવનની દિશાનું અવલોકન કરવામાં આવતું હોય છે। તો ગઈકાલે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પશ્ચિમના પવન તો અમુક સેન્ટરોમાં ઉત્તર પશ્ચિમના પવન જોવા મળ્યા હતા, જેના કારણે હોળીની ઝાડ પૂર્વ તરફ જોવા મળી હતી અને પૂર્વ તરફ ઝાડ જાય તો આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણવામાં આવે છે। આવનારું ચોમાસું 12 આની જોવા મળશે અને 1 કરતાં વધુ દિશાના પવનો પણ જોવા મળ્યા હતા, જેના કારણે ચોમાસા પહેલાં સમુદ્રની અંદર એક વાવાઝોડાના પણ સંકેત જોવા મળ્યા છે।
અન્ય સમાચારો પર નજર કરીએ તો વડોદરા કારેલીબાગ વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધૂળેટી પર્વની રજા હોવાના આરોપી રક્ષિત ચોરસિયાને મોડી રાત્રે જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ માટે રક્ષિતને એસએસજી લઈ જવામાં આવ્યો. રક્ષિતને ટોળાએ માર માર્યો હતો. કેટલી ઈજા છે તેની પણ મેડિકલ તપાસ કરવામાં આવશે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, એક બાદ એક અપડેટ સામે આવી રહ્યું છે. આરોપીનું હવે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે. શું અપડેટ તેને લઈને? બિલકુલ, જો સમગ્ર મામલે વાત કરીએ તો ગઈકાલે જ એનું મેડિકલ ચેકઅપ કરાયું હતું, પરંતુ રક્ષિત જે છે તેને પોલીસ સમક્ષ એવી ફરિયાદ કરી છે કે પબ્લિકના મારના કારણે તેને શરીરના જુદા જુદા ભાગમાં જે છે દુખાવો થઈ રહ્યો છે, ઈજાઓ પહોંચી છે. તો સાથે તેને એમ પણ કહ્યું છે કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. એના કારણે પોલીસ દ્વારા તેને સારવાર અર્થે જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યો છે. તેનું અત્યારે મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. બીજી મહત્વની વાત એ છે કે રક્ષિત જે છે તે 1 દિવસના પોલીસ રિમાન્ડ પર છે, એટલે આજનો દિવસ પોલીસ પાસે છે. પરંતુ રક્ષિત તમે વિડીયોમાં જોઈ શકશો કે ઘોડાની જેમ દોડી રહ્યો છે. જો તેને શરીરના જુદા જુદા ભાગમાં દુખાવો થઈ રહ્યો છે, છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, તો તે આટલી પૂરપાટ ઝડપે કઈ રીતે દોડી રહ્યો છે તે સૌથી મોટો સવાલ છે. એટલે રક્ષિત કંઈ પણ કરીને કોઈ પણ ચાલાક છે, એના કારણે તે પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો છે અને સારવારના બહાને 1 દિવસના રિમાન્ડનો જે સમય છે તેનો વેડફાટ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આતંક બાદ હવે અમદાવાદ તંત્ર જાગ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એએમસીને હવે યાદ આવ્યું, આરોપીઓના મકાન જે છે તે ગેરકાયદેસર છે. 14 આરોપીમાંથી 7 આરોપીના મકાન ગેરકાયદેસર છે. 7 આરોપીના ગેરકાયદેસર બાંધકામના મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવા પહોંચી પોલીસ અને એએમસીની ટીમ. તો પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચી છે એએમસીની ટીમ. તો અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે આ ટીમ પહોંચી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે. સવાલ એ થાય છે કે આખરે એએમસીને તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાયા બાદ કેમ ખ્યાલ આવે છે કે આરોપીઓ જ્યાં રહે છે તે મકાન ગેરકાયદેસર છે? તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે હવે જે સામે આવ્યા નામો ત્યારબાદ જ કાર્યવાહી શા માટે થઈ રહી છે? શું અત્યાર સુધી એએમસીને ખ્યાલ નહોતો કે અહીંયા ગેરકાયદેસર મકાનો આવેલા છે અને હવે જ શા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે? તેને લગતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે. 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. થેન્ક યુ. નહીં, એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે. વસ્ત્રાલ વિસ્તારમાં દાદા બનીને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી, ફરી એકવાર છે. એક સેકન્ડ. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક જે રીતે હતો તેને લઈને પણ ખાસ કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ મકાનના છે કે જે અલ્કેશ યાદવ નામના વ્યક્તિનું છે. અલ્કેશ યાદવ એ વ્યક્તિ છે કે જે ખાસ કરીને આજે 15 આરોપીઓ કે જેઓ વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક બનીને ખાસ જે આતંક ફેલાવી રહ્યા હતા તેમનું આ મકાન હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર મકાન છે તે તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કાયદો અને વ્યવસ્થા કથળીને જે પ્રકારે દાદા મળીને રસ્તા પર સામાન્ય
લોકો નાગરિકો કે જેમની ગાડી તોડી નાખવામાં, જેમના વાહનો છે તે તોડી નાખવામાં આવ્યા હતા, તો તે વાહનો તોડી નાખવા માટે ખાસ કરીને તમામ લોકોએ જે આતંક ફેલાવ્યો હતો તેને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. 15 લોકો છે તે 15 લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે મકાન છે તે માલુમ થયું કે તેમનું મકાન પણ ગેરકાયદેસર છે. તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર મકાન છે તેને તોડી પાડવા માટેની કાર્યવાહી છે હાલ કરવામાં આવી રહી છે. બીજી તરફ પરિવારજનો છે, પરિવારજનોનો રોષ પણ સામે આવી રહ્યો છે. જે વ્યક્તિ છે 19 વર્ષનો હોવાનું સામે આવ્યું છે અને તે છે તે અહીં 4 દિવસીય બેનનો વિરોધ છે તે સામે આવ્યો છે. આ પ્રકારનો વિરોધ વચ્ચે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વસ્ત્રાલ વિસ્તારની અંદર જે રીતે સામાન્ય નાગરિકોના જે કહી શકાય કે તેમની ગાડી તોડી નાખવામાં આવી, ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા, વાહનો તોડી નાખવામાં આવ્યા, વિસ્તારને બાનમાં લેવામાં આવ્યું, ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં બીજું મકાન છે જે અમરાઈવાડી વિસ્તારમાં આવેલું છે અને અમરાઈવાડી વિસ્તારની અંદર આ મકાન છે તોડી પાડવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. એક સંદેશ પણ છે જે સરકારનો કે આ સરકારના સંદેશ સાથે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે અસામાજિક તત્વ બનીને જો વિસ્તારને આ રીતે બાનમાં લેશે અથવા તો આવી પ્રકારની હરકત કરશે તો તેમને છોડવામાં નહીં આવે, તેમને બક્ષવામાં નહીં આવે. કેમેરા પર્સન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં ઘોડેસવારીનો સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટબાજો બેફામ બન્યા છે. વાયરલ વિડીયો 150 ફૂટ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. 6 થી 7 ઘોડેસવારો સ્ટન્ટ કરતા વિડીયોમાં કેદ થયા છે. માધાપર ચોકડીથી શીતલ પાર્ક ચોક તરફ જતા બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટ કરતા હોવાનું સામે આવ્યું છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારી કરવામાં આવી રહી છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જાણે કે સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક વિડીયો છે તે સામે આવી રહ્યા છે. ક્યારેક સાયકલ ઉપર સ્ટન્ટ કરતા જોવા મળે છે તો ક્યારેક 2 વ્હીલર તો ક્યારેક 4 વ્હીલરની અંદર સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટના બીઆરટીએસ રૂટ ઉપર ગઈકાલની જો વાત કરવામાં આવે તો માધાપર ચોકડીથી શીતલ પાર્ક ચોકડી તરફ જતા બીઆરટીએસ રૂટ ઉપર 7 જેટલા ઘોડેસવારો છે તે સ્ટન્ટ કરતા હોય તે પ્રકારનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયો મામલે હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બીઆરટીએસ રૂટ પર બીઆરટીએસ સેવા બંધ હોય છે અને ત્યારે તેનો જ લાભ છે તે આ પ્રકારના સ્ટંટબાજો છે તે ઉઠાવતા હોય છે. જી અંકિત, સવાલ એ પણ થઈ રહ્યો છે કે અહીંયા કોઈ એક વ્યક્તિ નહોતા, 6 થી 7 જેટલા યુવકો જોવા મળી રહ્યા છે, ત્યારે સવાલ સ્થાનિક તંત્ર પર પણ થઈ રહ્યો છે કે ત્યાં આગળ કોઈ રાઉન્ડમાં નહોતું કે શું? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરનો 150 ફૂટ રિંગ રોડ અને રિંગ રોડ 2 આ બંને જગ્યાએ ખાસ કરીને વાત કરવામાં તો સ્ટંટબાજો છે જે અવારનવાર સ્ટંટ કરતા હોય છે ને ત્યારબાદ તેમના વિડીયો છે તે પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે ને વિડીયો વાયરલ થયા બાદ જ્યારે સમગ્ર અહેવાલ છે તે મીડિયામાં પ્રસારિત થતો હોય છે ને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની છે તે ફરજ પડતી હોય છે. ત્યારે ચોક્કસ પોલીસની નાઇટ પેટ્રોલિંગને લઈને પણ હાલ કેટલાક સવાલો છે તે ઉઠી રહ્યા છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટની આ ઘટના કે જ્યાં યુવકો દ્વારા ટ્રેન્ડમાં રહેવાની ઘેલછામાં વિડીયો બનાવવામાં આવતો હોય છે. અમદાવાદ ખાતે બ્રહ્મ સમાજનું આયોજન, જ્યાં સીએમના હસ્તે સંબોધન કરવામાં આવી રહ્યું છે. સીધા જ તે તરફ જઈશું. અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, ગુજરાત નાણાપંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસ, મારા સૌ સાથી સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,
ઉપસ્થિત મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ઉદ્યોગકારો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં હમણાં જ પ્રયાગરાજમાં ભવ્ય, દિવ્ય અને ડિજિટલ મહાકુંભ મહાશિવરાત્રિના દિવસે સમાપન થયું. પ્રેમ, બંધુત્વ, સમરસતા અને રંગોના પર્વ એવા ધૂળેટીનો તહેવાર પણ આપણે ગઈકાલે જ ઉજવ્યો છે. આજે ભગવાન શિવના ઉપાસક એવા બ્રહ્મ સમાજ દ્વારા ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો આજે મહાકુંભ શરૂ થયો છે. આ ત્રિદિવસીય બિઝનેસ મહાકુંભમાં 200 થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે. B2B અને B2C મીટિંગમાં સમાજના બિઝનેસમેન ડેલિગેટ્સ સહભાગી થવાના છે. સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકાર દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ મળવાનું છે. આ સમિટની મુલાકાતે આવનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું પણ માર્ગદર્શન મળવાનું છે. સૌના સાથ, સૌના વિકાસ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મંત્રને સાકાર કરતું આ આયોજન છે. આવા સફળ આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ નોલેજ બેઝડ ઇકોનોમીનો વિચાર આપ્યો છે. તેમણે સમયની માંગ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ મહત્વ આપ્યું છે. બ્રહ્મ સમાજ તો મશીનથી, કૃત્રિમ બુદ્ધિમત્તાથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે. આપણા ઇતિહાસમાં એના અનેક ઉદાહરણો પણ છે. વર્ષો પહેલા જ્યારે વેપાર ઉદ્યોગ માટે દુનિયામાં કોઈ પદ્ધતિસરનું શાસ્ત્ર નહોતું, ત્યારે એક બ્રાહ્મણ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરી. દુનિયાનું પહેલું અર્થશાસ્ત્ર ચાણક્યએ લખ્યું તે કૌટલ્ય અર્થશાસ્ત્રના નામે આજે ઓળખાય છે અને તેનો અભ્યાસ પણ હજુ પણ થઈ રહ્યો છે. બ્રાહ્મણ સમાજની એવી જ્ઞાન વિરાસતને આજે વર્તમાન આધુનિક આયામો સાથે જોડીને તમારે વડાપ્રધાનશ્રીની વિરાસતની, વિકાસની ભાવના ચરિતાર્થ કરવાની છે. નોલેજ બેઝડ ઇકોનોમીમાં બ્રહ્મ સમાજે અગ્રેસર રહેવાનું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને વૈશ્વિક વિકાસ યાત્રાના પંથે અગ્રેસર બનાવવા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની 2 દાયકા પહેલા શરૂઆત કરી. આજે આઈડિયોલોજી એક્સચેન્જ માટે આ સમિટ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને દેશના વિવિધ રાજ્યો, જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રો અને વિવિધ સમાજોએ પણ આવી સમિટનો પ્રારંભ કર્યો છે. વાયબ્રન્ટ સમિટની પેટર્નથી યોજાતી આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ પણ સમગ્ર સમાજના ઉદ્યોગ વેપારને વિકસાવવાની તક આપે છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત પોલીસ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. પોલીસના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સાંસદે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કરી છે. તેમણે લખ્યું છે કે ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી કીર્તન અમૃતલાલ વસાવાએ આપઘાત કર્યો છે. મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે. જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, આ કેસમાં તને ફસાવીશ અને પાસામાં પણ લગાવી દેશે. પોલીસ અધિકારી શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે. આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમે ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ. મને વિશ્વાસ છે કે સરકારમાં હું ને મનસુખભાઈ રજૂઆત કરીશું
અને એને આજે જ એને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે. હું મનસુખલાલ ચોક્કસ તેનું નિરાકરણ લાવીને જંપીશું. અમારા આદિવાસીઓ ઉપર જુલમ કરે અમે ચલવી લેવા તૈયાર નથી. ત્રાસ ને જુલમના કારણે અને ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે ગમે તેમ કરીને ગમે તેને નાના મોટા કેસોની અંદર ધમકાવાના, પૈસા કાઢવાના, ને એની સાથેના 3 થી 4 પોલીસ વાળા છે, એમનો બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે, પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે, એક શત્રુ છે આ પ્રકાર. તો આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ.